प्रिय श्रोताओं, हमारे TWT गामित कार्यक्रम में आपका स्वागत है। कृपया हमारे साथ जुड़े रहे और इस कार्यक्रम के माध्यम से ज्ञान, प्रेरणा और आशीर्वाद प्राप्त करें। આજનો વિષય હે વાહની વસ્તુ. પાછલા કલાક વરહાથી આ વિચારી રહેલો હતો કે વાહની વસ્તુએ દેવ કહેકન પસંદ કોય અને ઉપયોગમાં લેહે ત્યાં વિશે વાત કહું. મોટા ભાગે આપા મોટી વસ્તુ વિશે વિચાર કહો જે હે મોટા ભાગે આપા જે બહુ જ ધનાઢ્ય લોક હતા કા પાસે અહોડા વ્યક્તિ કા જે બહુ મોઠા ગુણા હતા અથવા તે મોટી કંપની વિશે આપા વિચાર કહો જે હે. બાકી यीशु ख्रिस्त ने आप हाल आँखियों का तुम्हें वचमाय जो कोई मोठो मांगे तो तुम्हें मध्यमाय तुम्हें दास का सेवक बने. एह कोइन यीशु ख्रिस्ते आपे विचार का कु मोठो अने कु वाहनो है त्या विषयनी समाज ते बदली टाकी. कहा का ते पोते जे शक्तिशाળી પોતાની જાતને માનનાર હાલ નીચે પાડી અને ગરીબમાં ગરીબ જ્યાં લોક નીચી દ્રષ્ટિથી ત્યાં જીવન વિશે વિચારતા કા લોક બી તે હાલ નીચે દ્રષ્ટિથી રહેતા તે હાલ તે ઊંચા કોયા અને તે હાલ ઉઠાવ્યા. બાઇબલમાં ઘણી જગ્યાએ વાહની વસ્તુ વિશે લખવામાં येल्लो હે. બાકી આજે આપા નીતિવચન 30 અને ત્યાં 28 કલમમાં એક ઉથાડો કાપાસે કરોડિયા વિશે એરા જાઈ રહી हैं. वाला भाबो ही किंग जेम्स जी भाषांतर है ती एहकन वर्णन को है का हुथाड़ो बहुत वाहनी वस्तु है. बाकी तो राजा महिला में अपाल एरा मेड़ है. ई बहुत वाहनी वस्तु हुथाड़ा पहने आपा घणी बधी बाबत सीखी सकजे है. त्या माने कलहिक बाबत आई तुम्हें अगला वर्णन कोरा मांगू. पहली बाबत का हुथाड़ो બહુ જ શાંત રીતે અને એકલો જ તો કામ કો હોય ત્યાં લોકા તાળીએ અવાજ જરૂર નાઈ પડે. વાલા ભાબો હોય આપે જીવનમાં બી એ કોઈનું જ આપહાલ લોકા ઉત્સાહ કપાસે લોકા તાળીએ જરૂર નાઈ પડા જુજે. જે દેવે કામ આપહાલ હોફી હા તે આપે શાંત રીતે કોતરા જુજે. एक घटनामान बराबर याद है का जो वे आ एक मोठा देवाड़ा मुलाकात को तो तवे त्या देवाड़ा पे मैं कलहेक नावे लोखले देखिए कि ते नावे ओहड़े आते का जी त्या दान देलो आतो. वाला भाबोई घणी वखते जब आपा कांईक देवा माटे काम को जे तवे ओहड़ी अपेक्षा राखजे का आपे नाव त्या रोय. बाकी हुथाड़ा जीवन में आप हाल ई हिखा मेળે का भले आप हाल कादू ज नहीं देखे तेम छता भी आपे एकला ज जी देवे आप हाल काम होफलो है ती आपे कोतरा जुजे. बीजी गोठ हुथाड़ा जीवन में आपा ई हिखी होगजे है का हुथाड़ो रोकाया वगर त्या काम कोतरो है. वाला भाबो है आपे जीवन में जी देवे आप हाल काम होफलो है जे के हुथाड़ो रोकाया वगर त्या काम कोतो ज रहे तेकन आपहाल जी काम देवा में येल्लो है ती काम आपे कोतो ज राजुजे. बीजी एक बाबत हुथाड़ा जीवन में आपा जी हिखी हक जे ती ई है का जब हुथाड़ो त्या जाड़ बनावे है तो कली सुंदर ती जाड़ बनावे है. एह कोईनु ज आपा काई भी काम देवा माटे कोजे तेती हमेशा देवाल महिमा दे ओली सुंदर रीते आपे कोरा जुजे. आई तुम्हाला हे ना आखा मांगू का घणा बधा पैहा खर्चा कोईने पासे काई ते बी आप हाल कोरा जुजे. बाकी जी भी आपा देवा माटे कोजे है ती हमेशा चोखा अने व्यवस्थित आप हाल कोरा जुजे. मन है के लागे है का देव ई वाहनी वस्तु तरफ बहु ज ध्यान देन हो अने त्याल त्या उपयोग कोई हो. एज कोइन यीशु ख्रिस्त जब या जगत में आतो तवे ते भी बहु ज वाहनी वस्तु लईने अने साधारण वस्तु लईने ते लोक हाल घणो बधो हिखाड्यो
એક ઉદાહરણ આપે માટે ઉત્તમ હેથી જવે બી ત્યાં એક ગોમાં દાણો દેખ્યો, ત્યાં દાણા લઈને બી ત્યાં ઘણો બધો શિક્ષણ દેનો વાલા ભાભો અહીં એક વખત ઈસુ ખ્રિસ્તે એક આંધળા વ્યક્તિને સાજાપણો દાં જહાય તવે ત્યાં થૂક્યો નીચે જમીન પે અને પાસે વહાનો થૂક ત્યાં ઉપયોગ કર્યો અને આંધળાલ ત્યાં દેખતે કર્યો. ઈસુ ધારે તે કદાચ તો શબ્દ બોલીને બી ત્યાં હારો કહી શકતો હતો, બાકી અહીં ઈસુ વહાના થૂકનો ઉપયોગ કહે. એ જ કહીને આપે ખ્રિસ્તી મંડળીમાં બી જે પવિત્ર વિધિ દેવ તરફથી આપહાલ મેળવ્યો હોય જ્યાંમાં બી દેવે બહુ જ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કર્યો. જે કેન કા દેવે પસંદ કર્યો બાપ્તિસ્મા માટે એક સામાન્ય પાયા અને જે પવિત્ર વિધિ પ્રભુ બોજ હે ત્યાં વસ્તુ માટે બી સામાન્ય વસ્તુઓનો ત્યાં ઉપયોગ કર્યો. જે કે કા ઈસુ ખ્રિસ્તા શરીર અને ઈસુ ખ્રિસ્તા લોહી દર્શાવવા હાટી ત્યાં એક સામાન્ય રોટલી અને દ્રાક્ષારસનો ઉપયોગ કર્યો. એ કહીને જો દેવ જાફાએ બધી જ શક્તિ અને સામર્થ હે વહાની વસ્તુ ત્યાં હાથામાં લઈને તો એક અદ્ભુત કામ માટે ત્યાં ઉપયોગ કહે. અગર ઓહડો ઓરી તે આપે માટે બી આશા રોયલી હે. આપણ ખબર હે કે આપણ કોઈ બાબતને માટે લાયક હે જે યોગ્ય હે જે આપણ જે લાયક હે જે તે માત્ર ને માત્ર દેવા ન્યાયને માટે. બાકી દેવે આપે દયા કહે ત્યાં પસંદ કહ્યો કે ત્યાં એકનો એક પોહો ઈસુ ખ્રિસ્તાલ તો યા જગતમાં દોડે કે જેથી કોઈને આપા ત્યાં મારફતે તારણ પામજે. ઈસુ ખ્રિસ્તા યા જગતમાં એવા દ્વારા અને વધસ્તંભા પે મરણ પામવા દ્વારા અને મોલામાને પાછો જીવી ઉઠવા દ્વારા અને ત્યાં ઉપસ્થિતિ આપે જીવનમાં રહીને આપે જીવન બદલીને ત્યાં બાળક આપહાલ બનાવીએ. એક પરિણામ સ્વરૂપે આપે જીવન બદલાઈ ગયો અને આપા દેવના સામર્થ્યથી ભરપૂર હોઈ ગયે. આમી જવે દેવ આપહાલ બી પસંદ કહે ત્યાં સાક્ષી તરીકે તવે ત્યાં પવિત્ર આત્મા આપે જીવનમાં આપે જીવન દ્વારા બીજા લોકો જીવન બદલા હાટી આપે જીવનાલ ઉપયોગ કહે. આજ પાસે જવે તુમાં હુથાળા જોહડી વહાની વસ્તુ દેખે તવે તુમાં હંમેશા યાદ રાખજા કે આપહાલ લગાતાર અને એકલતામાં બી થાક્યા વગર રોકાયા વગર આપે કામ કોતો રોય ન હે અહડો કામ કાજી દેવા દ્રષ્ટિમાં સુંદર રોય અને દેવને મહિમા દે. યા વચન દ્વારા દેવ તુમા બધાલ આશીર્વાદિત કહે. प्रिय श्रोताओं, अधिक जानकारी के लिए हमें ईमेल करें listenersfeedback@gmail.com पर. व्हाट्सएप, कॉल और एसएमएस के लिए 8523047990 पर संपर्क करें. परमेश्वर आपको आशीष दे. धन्यवाद. नदियों के जैसा जीवन हमारा बहते चले हम यीशु के पास. हालेलुया, 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 हालेलुया.
रोटी। हिरनी जैसे पानी की प्यासी, तेरा वचन मेरे जीवन की रोटी। नदियों के जैसा जीवन हमारा, बहते चले हम यीशु के पास। नदियों के जैसा जीवन हमारा, बहते चले हम यीशु के पास। अंधेरी राहों में तू ही उजियाला, दुख और कष्टों में तेरा सहारा। अंधेरी राहों में तू ही उजियाला, गम की राहों में तू ही सहारा। नदियों की जैसा जीवन हमारा, बहते चले हम यीशु के पास। नदियों के जैसा जीवन हमारा, बहते चले हम यीशु के पास। नदियों के जैसा जीवन हमारा, बहते चले हम यीशु के पास। नदियों के जैसा जीवन हमारा, बहते चले हम यीशु के पास। हालेलुया, 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 हालेलुया। नदियों की जैसा जीवन हमारा, बहते चले हम यीशु के पास। नदियों के जैसा जीवन हमारा, बहते चले हम यीशु के पास।